નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજની તારીખ 8/1/2026 ને વાર ગુરુવાર। તો આજના આ પહેલા વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરોના બાકી ડીએ એરિયર્સને લઈને। આજરોજ તારીખ 8/1/2026ના રોજ બપોરે આવી છે એક મોટી અપડેટ। તો મિત્રો, શું છે આ અપડેટ જેની વિગતવાર વાત કરવાના છીએ। તો આજે જાહેર થયો છે આ પરિપત્ર। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક નાનકડી એવી દિલથી નમ્ર વિનંતી છે કે મિત્રો, તમને માહિતગાર કરવા માટે અમે રોજે રોજ તમારા માટે માહિતી એકત્ર કરીને વિડીયો બનાવતા હોઈએ છીએ, જે તમારા માટે ખૂબ જ અમે મહેનત કરતા હોવાથી તમારી પણ એક નાની એવી ફરજ છે કે અમારા વિડીયોને લાઇક કરવો અને અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેવી। આટલું એક નાનું એવું કામ કરજો અને થોડોક અમને સપોર્ટ કરજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો જો 8મું કેન્દ્રીય પગાર પંચ અપેક્ષા કરતાં મોડું લાગુ કરવામાં આવે તો પણ પગાર અને પેન્શન સુધારા 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવે તેવી શક્યતા છે। તો અસરકારક તારીખ અને વાસ્તવિક અમલીકરણ વચ્ચે કોઈપણ વિલંબ આપમેળે બાકી રકમનું નિર્માણ કરશે, જેથી કર્મચારીઓ અને પેન્શનરોને વહીવટી સમયમર્યાદાને કારણે નાણાકીય નુકસાન ન થાય તેની ખાતરી કરી શકાય। ત્યારબાદ વાત કરીએ તો કયા સમયગાળામાં બાકી રકમ આવરી લેવામાં આવશે। તો 1 જાન્યુઆરી 2026થી સુધારેલા પગાર અથવા પેન્શન ચૂકવવામાં આવે તે મહિના સુધી બાકી રકમની ગણતરી થવાની અપેક્ષા છે। તો જો અમલીકરણ 2026ના અંતમાં અથવા 2027માં કોઈક સમયે થાય છે તો અંતિમ નિર્ણયની તારીખને આધારે બાકી રકમ 12થી 24 મહિના અથવા તેનાથી વધુ સમય સુધી આવરી લેવામાં આવી શકે છે મિત્રો। તો મિત્રો, જ્યારે પણ 8મા પગાર પંચની જાહેરાત થાય તે તારીખથી 1 જાન્યુઆરી 2026 સુધીની જે પાછલી રકમ છે તે તમામ બાકી રકમ જે છે તે દરેક પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મળવાપાત્ર થશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પગાર બાકી રકમની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે। તો પગાર બાકી રકમ આના દ્વારા નક્કી કરવામાં આવે છે। સૌથી પહેલાં મંજૂર ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરીને મૂળ પગારમાં સુધારો કરવામાં આવે છે। ત્યારબાદ સુધારેલા મૂળ પગાર પર મોંઘવારી ભથ્થું અને એચાર્ય જેવા ભથ્થાઓની પુનઃ ગણતરી થાય છે, તેમજ દરેક બાકી મહિના માટે જૂના અને સુધારેલા પગાર વચ્ચેનો માસિક તફાવત ચૂકવવો અને કુલ બાકી રકમ એ સમગ્ર વિલંબ સમયગાળા દરમિયાનનો સંચિત તફાવત છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પેન્શન બાકી રકમની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે। તો પેન્શન સુધારાને મંજૂરી મળ્યા પછી પેન્શનરો પણ બાકી રકમ મેળવવાના હકદાર છે। તો આમાં શું શું સામેલ છે તેની વાત કરીએ તો સુધારેલ મૂળભૂત પેન્શન, ત્યારબાદ 1 જાન્યુઆરી 2026થી માસિક પેન્શનનો તફાવત અને સુધારેલા પેન્શન પર વધારાની મોંઘવારી રાહત। તો પેન્શન બાકી રકમ સામાન્ય રીતે પગાર બાકી રકમ સાથે અથવા તેના થોડા સમય પછી મુક્ત કરવામાં આવે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો બાકી રકમ કેવી રીતે વધી શકે છે તે સમજવા માટે એક ઉદાહરણનો વિચાર કરો। ધારો કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યું છે, પરંતુ જુલાઈ 2027માં લાગુ કરવામાં આવ્યું છે, જેને પરિણામે 18 મહિનાનો બાકી રકમનો સમયગાળો આવે છે। તો જો પગાર સ્તર 6 પરના કર્મચારીનો મૂળ પગાર હાલમાં 35,400 રૂપિયા છે અને ફિટમેન્ટ ફેક્ટર 3 છે, તો સુધારેલ મૂળ પગાર વધીને ₹1,06,200 રૂપિયા થઈ શકે છે। તો જેનો જૂનો માસિક પગાર લગભગ 53,100 રૂપિયા હોઈ શકે છે, જ્યારે સુધારેલ પગાર 1,06,200 રૂપિયા હોઈ શકે છે, જેનાથી માસિક પગારમાં 53,100 રૂપિયાનો તફાવત છે તે સર્જાય છે। તો 18 મહિના દરમિયાન
ફક્ત આના કારણે લગભગ 9.6 લાખ રૂપિયાનો બાકી પગાર રહી જાય છે, જેમાં ડીએ બાકી છે. તો પેન્શનરોને પેન્શન સ્તર અને વિલંબના સમયગાળાને આધારે લાખો રૂપિયાનો પગાર બાકી રહી શકે છે. તો અંતિમ આંકડા મંજૂર ફિટમેન્ટ ફેક્ટર, પે મેટ્રિક્સ અને અમલીકરણ તારીખ પર આધારિત રહેશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો ભૂતકાળના પગાર પંચના આધારે સરકાર આ કરી શકે છે. તો એક જ રકમમાં બાકી રકમ ચૂકવશે અથવા નાણાકીય દબાણનું સંચાલન કરવા માટે ચૂકવણીઓને 2 કે તેથી વધુ હપ્તામાં વિભાજિત કરી શકે છે. અને અંતિમ અભિગમ બજેટની ઉપલબ્ધતા અને કેબિનેટની મંજૂરી પર આધારિત રહેશે મિત્રો. ત્યારબાદ જોઈએ તો બાકી રકમ જે વર્ષમાં મળે છે તે વર્ષમાં કરપાત્ર છે. જો કે કર્મચારીઓ આવકવેરા કાયદાની કલમ 79(1) હેઠળ રાહતનો દાવો કરીને પોતાના કરનો બોજ ઘટાડી શકે છે. અને કર્મચારીઓ અને પેન્શનરોએ સેવા અને પગારના રેકોર્ડ અપડેટ રાખવા જોશે. તેમજ સત્તાવાર સરકારી સૂચનાઓ ટ્રેક કરો અને બાકી રકમની જાહેરાત થયા પછી અગાઉથી ટેક્સ ફાઇલિંગનું આયોજન કરો મિત્રો. તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.